હેલો બાળકો, કેમ છો? મજામાં? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ગણિત ભણાવું છું. આપણે ગણિતની અંદર અત્યારે ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર શરૂ કરેલું છે. એમાં 13.1માં એક્સરસાઇઝની અંદર 1 થી 5 દાખલા પતાવી દીધેલા છે. આજે 6 થી 9 દાખલા આપણે લેવાના છે. સૌથી પહેલા તમારે શું કરવાનું છે? હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે સૌથી પહેલા તો સબસ્ક્રાઇબ કરવાનું છે કે જેવો મારો નવો વિડીયો આવે તરત જ તમારા સુધી પહોંચી જાય. બીજું શું કરવાનું છે? તમારે આ જે વિડીયો છે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેવાનું છે. ઓકે. ત્રીજી વાત, હું જે આ બધું હેન્ડ રિટન નોટ્સ લખું છું એ બધું તમારે લખવાની જરૂર નથી. એ બધી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં અહીં મૂકેલી જ છે નોટ્સ, તમે ત્યાંથી મેળવી શકો છો. અને ચોથી અને સૌથી અગત્યની વાત કે આગળના વિડીયો તમે ના જોયા હોય તો એ પણ પ્લેલિસ્ટમાં રાખેલા છે, ત્યાંથી પણ તમે જોઈને આગળના ચેપ્ટરના વિડીયો તમે જોઈ શકો છો. ઓકે. તો આજે આપણે છઠ્ઠો દાખલો, આપણે મધ્યકના દાખલા 13.1ની અંદર બધા જ દાખલા મધ્યક શોધવાના છે. આપણે મધ્યક શોધવાની રીત ચાલી રહી છે. મધ્યક શોધવામાં આપણે મુખ્યત્વે બે રીત લીધી છે. પહેલી તો પ્રત્યક્ષ રીત, જેમાં બહુ જ અંકો નાના આપ્યા હોય. એમાં પહેલો જ દાખલો એવો હતો કે બહુ જ અંકો નાના છે. બીજા બધા મોસ્ટ ઓફ બધા દાખલામાં અંકો મોટા હોય છે. તો તમે પ્રત્યક્ષ રીત, બહુ જ અંકો નાના હોય તો જ. બાકી તો તમે કઈ રીત લઈશો? ધારેલા મધ્યકની રીત. બરાબર છે? તો આપણે એ જ ધારેલા મધ્યકની રીતથી આજે બીજા 4 દાખલાની પ્રેક્ટિસ કરવાની છે અને આજે આપણે 13.1 ચેપ્ટર ફિનિશ કરવાના છીએ. ઓકે. હવે અહીં આગળ નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. તમને દૈનિક ખર્ચ રૂપિયામાં આપેલો છે અને પરિવારોની સંખ્યા 4 પરિવાર એવા છે કે જેનો રોજનો ખર્ચો 100 થી 150 રૂપિયા છે. 5 પરિવાર એવા છે કે જેનો રોજનો ખર્ચો 150 થી 200 છે. 12 પરિવારો એવા છે કે જેનો રોજનો ખર્ચો 200 થી 250 છે. 2 પરિવાર એવા છે જેનો રોજનો ખર્ચો 250 થી 300 છે અને 2 પરિવાર એવા છે જેનો રોજનો ખર્ચો 300 થી 350 છે. આનો આપણે શું શોધવાનું છે? મધ્યક. જો પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધવાનો છે. તો તમારે પહેલા તો આપણે ધારેલા મધ્યકની રીતમાં કેટલા કોલમ, કેટલા ખાના પાડવાના છે? તો 5 ખાના પાડવાના. કેટલા ખાના પાડીશું? 5. દર વખત ઊભા 5 કોલમ પાડવાના છે. આડા કેટલા? 1 2 3 4 5 6 અને એક વધારાનું નીચે ટોટલ માટે 7. તો 5/7, 5/7 નો તમારે ખાના પાડવાનું છે. તો 5 ને 7 થઈ ગયું. અને એની અંદર આપણે પહેલું ખાનું મોટું બનાવીએ. બરાબર છે? પહેલું ખાનું આપણે મોટું રાખીએ. ઓકે. હવે આને આપણે થોડુંક મોટું કરી દઈએ અને ઓકે. ચલો, સરસ. હવે તમારે આની અંદર ડેટા લખવાનો છે. પહેલા તો શું છે? દૈનિક ખર્ચ. આ શું છે? દૈનિક ખર્ચ. શામાં છે? દૈનિક ખર્ચ રૂપિયામાં. બીજું શું છે? પરિવારોની સંખ્યા. પરિવારોની સંખ્યા એને શાના વડે દર્શાવીશું? આપણે FI વડે દર્શાવીશું. ત્રીજું ખાનું, પહેલા તો ખાના યાદ રાખી લો કેવી રીતે બનાવવાના છે. ત્રીજું ખાનું XI નું એટલે મધ્ય કિંમતનું બનાવીશું. ત્યાર પછી DI બરાબર XI માઇનસ સ્મોલ a એનું બનાવીશું. અને છેલ્લું FI DI નું ખાનું બનાવીશું આપણે. પહેલા તો આ યાદ રાખવાનું છે. બીજા ખાનાની નીચે સિગ્મા FI લખીશું અને છેલ્લા ખાનામાં આપણે સિગ્મા FI DI લખીશું આપણે. બરાબર છે? બાકીના ખાનાઓમાં આપણે ડેશ કરીશું. હવે આગળ આટલા દાખલા કર્યા જ છે, છતાં પણ આજે મેં રિવિઝનની રીતે સમજાવી દીધું કે તમારે પહેલા 5 ઊભા ખાના પાડવાના. પહેલી 2 આડી લાઈન આપી છે એને ઊભી કરવાની. ત્રીજું ખાનું XI નું બનાવવાનું. ચોથું ખાનું DI બરાબર XI માઇનસ E નું બનાવવાનું. અને છેલ્લું ખાનું FI DI નું બનાવવાનું છે. હવે પહેલી જે 2 આડી લાઈન છે એને ઊભી કરી દેવાની છે. તો શું છે? 100 થી શું છે? તો 100 થી 150 છે. 150 થી 200 છે. 200 થી 250 છે. 250 થી 300 છે.
300 થી 350 છે. જો આવૃત્તિ, બીજી જે લાઈન છે એને આવૃત્તિ કહેવાય. ફ્રીક્વન્સી 4 છે, 5 છે, 12 છે, 2 છે, 2. હવાનું ટોટલ કરવાનું છે. 5 ને 4 9, 12 ને 9 21, 21 ને 4 25, અહીં થયા 25. હવે XI એટલે મધ્ય કિંમત 100 અને 150 ની વચ્ચે 125 આવે. નહીં તો આ બંનેનું ટોટલ કરી અને ભાગ્યા 2 કરવાનું. 100 + 150 ભાગ્યા 2 આવું કરવાનું. 100 + 150 ભાગ્યા 2 એટલે 100 + 150 એટલે 250 ભાગ્યા 2 એટલે 125. તો અહીં 125 લખ્યું. હવે બધામાં જોઈ લો ઇક્વલી વધે છે, એક સરખું. બધામાં 50 50 50 50 વધે છે, તો આમાં 50 50 ઉમેરી દો તો 175, 225, 275 અને 325. હવે આમાંથી કોઈ પણ એકને તમારે એ કહી દેવાનું છે. કોઈ પણ એકને તમારે શું કહેવાનું? એ. તો બરાબર વચ્ચે હોય અને એ કહી દઈએ આપણે. અને આપણે એ કહી દઈએ. બરાબર છે. હવે દરેક XI માંથી એને બાદ કરીને લખવાનું છે તમારે. તો દરેક XI માંથી એને બાદ કરી 125 માંથી 225 જાય તો -100. 175 માંથી 225 જાય -50. 50 50 નો ડિફરન્સ છે. 50 50 અહીં ઉમેરાય છે, તો અહીંયા 50 50 ઉમેરતા જાઓ. 0 50 100. બરાબર. સ્પીડ કરવાની ટ્રીક. હવે FI અને DI આ બંનેનો ગુણાકાર તો -400 -π/25 અને મીંડું 0 જોડે ગુણ્યા એટલે 0. આ બે 50 દુ 100. અહીં આ બે FI DI 100 દુ 200. હવે 200 ને 100 300. 300 માંથી 400 જાય એટલે -100. -100 અને -250 -350. તો અહીં આવશે -350. બરાબર. હવે આ તો રફ છે અને આપણે કાઢી નાખીએ. ચલો હવે આપણે સૂત્ર લખવાનું છે. સૂત્ર છે આપણું x બાર. સૂત્ર આપણું છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FI DI ભાગ્યા સિગ્મા FI. આવું છે. હવે તો x બાર ઇઝ ઇક્વલ ટુ a એટલે કેટલા છે? 225 સિગ્મા FI DI. હવે અહીં પ્લસ પહેલેથી નહીં લખવાનું. સિગ્મા FI DI ની કિંમત શું છે? સિગ્મા FI DI ની કિંમત અહીં -350. તો અહીં એટલે -350 સિગ્મા FI. સિગ્મા FI કેટલા છે? 25. તો અહીં 25. તો 25 × 25 10 વધ્યા એટલે અહીં મીંડું છે એટલે 100. 25 ચોક 100 એટલે 14. આ 14 લખ્યા સરે. 14. હવે x બાર ઇઝ ઇક્વલ ટુ 225 -14. તો x બાર ઇઝ ઇક્વલ ટુ 225 માંથી 14 જાય તો 211 રહેશે ને. 211. શું લખવાનું? પહેલા ખાનામાં શું છે? દૈનિક ખર્ચ રૂપિયામાં. દૈનિક ખર્ચ રૂપિયામાં. આ આપણો જવાબ છે. તો જવાબને આપણે ફ્રેમ કરીને લખીશું અને આપણે ફ્રેમ કરીને લખી દઈએ. થઈ ગયો. એવી જ રીતે એના પછીનો દાખલો જોઈએ આપણે. હવે આની અંદર જુઓ, આમાં પણ તમારે 5 ટેબલ તો બનાવવા જ પડશે. 2 ઊભી લાઈન તો તમને ઓલરેડી આપેલી છે. બરાબર છે. તો 2 લાઈન આપણને આપી છે, તો આપણે તો પહેલા 5 ખાના બનાવવાના. અને કેટલા આડી લાઈન કેટલી બનાવીશું? 1 2 3 4 5 6 7 અને એક વધારની 8. 5/8. 5/8 નું ટેબલ આપણે બનાવવાનું છે. તો આ 5 અને 8. બરાબર છે. તો એનું અહીં ટેબલ બની ગયું. આપણે આનું આપણે અહીં ટેબલ રાખીએ. બરાબર છે. હા. હવે અહીં પહેલું ખાનું થોડુંક મોટું લઈએ આપણે. આ તો ઉપર જ રાખીએ આપણે આટલું. પણ આપણે
પહેલું ખાનું મોટું બનાવવું છે, બરાબર. સરસ, ચલો હવે આપણે પહેલું શું છે, SO2 ની સાંદ્રતા. તો SO2 ની સાંદ્રતા શામાં છે? ppm માં, બરાબર છે. હવે ત્યાર પછી અહીં છે આવૃત્તિ. એને આપણે FI વડે દર્શાવીશું. ત્રીજું ખાનું આપણે XI બનાવવાનું છે. પછી DI = XI - A અને છેલ્લે FI DI, બરાબર છે. હવે પહેલો અહીંયા ગાડી શું છે? તો 0.00 થી 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20 છે ને, અને 0.20 થી 0.24, બરાબર. પહેલા ખાનાની નીચે ડેશ, બીજા ખાનાની નીચે આપણે સિગ્મા FI લખીશું. અહીં આપ્યું છે તમને 4, 9, 9 અને 9 લખ્યા છે. 9, 9, 2, 4 ને 2. હવે આનું ટોટલ કરીએ આપણે. તો 9 દુ 18, 18 ને 4 22, 22 ને 2 24 ને 4 28 ને 2 30. તો અહીંયા ગાડી 30 છે. XI એટલે આ બેની મધ્ય કિંમત, બંનેનું વચ્ચેનું 0.00 ને 0.04 ની વચ્ચે 0.02 આવે. 0.02 દરેકમાં કેટલા વધે છે? 0.04, 0.04 વધતા જાય તો ઉમેરતા જાઓ. તો 0.06, આમાં 0.04 ઉમેરો એટલે 0.10, એમાં 4 ઉમેરો એટલે 0.14, પછી 0.18 અને 0.22 અને નીચે ડેશ. આમાંથી કોઈ પણને A તરીકે લઈ લો. આમાંથી આપણે કોઈ પણને A તરીકે લેવાનું છે. તો બરાબર વચ્ચે આ છોડો અહીં, આ બેમાંથી ગમે તેને A લઈ લો. અને ધારો કે આપણે A લઈ લીધો, તો 0.2 માંથી 0.14 જાય. 0.2 માંથી 0.14 જાય તો કેટલા આવશે? -0.12 આવશે. પછી 0.6 માંથી 0.14 જાય એટલે -0.8 આવશે. 0.8 તમારે 0.04 ઉમેરતું જવાનું છે. અહીં ગાડી -0.04 થશે, અહીં 0 થશે, 0.04, 0.08. આ સ્પીડ કરવાની ટ્રીક છે. દરેકમાં 0.04 એક શોધ્યું, 0.04 ઉમેરતું જવાનું. ખ્યાલ આવે છે ને? હા. આની નીચે ડેશ. હવે તમારે શું કરવાનું છે? FI અને DI નો ગુણાકાર કરવાનો. માઇનસ તો આવશે જ. આ 12 ચોક 48 એટલે 0.48. અહીં 9 અઠા 72 એટલે 0.72. 9 ચોક 36 એટલે 0.36. આ 3 લખ્યો છે આપણે 36. 0 જોડે ગુણ્યા એટલે 0. ચોકું 16. 8 દુ ચોકું 16 ને 8 દુ 16. 0.16. હવે અહીં લખીશું આપણે સિગ્મા FI DI = આ ખાનું આપણે થોડુંક મોટું કરીએ. નીચેનું ખાનું હા, એટલે એમાં લખી દેવાય, બરાબર છે. તો હવે ત્યાં ટોટલ કરીએ. ટોટલ 16 ને 16 32, 32 માંથી 36 ગયા. 32 માંથી 36 ગયા એટલે -0.04, -0.04 ને -0.72, -0.76 અને પેલું -0.48. એટલે મોટી સંખ્યાની નિશાની સરખી એટલે સરવાળો કરો. 8 ને 6 14, 4 વધી પડી 1, 7 ને 1 8 ને 4 12, 2 વધી પડી 1 પોઈન્ટ -1.24, બરાબર છે. હવે આ તો રફ છે એટલે આને આપણે કાઢી નાખીએ. હવે આપણે સૂત્ર લઈએ. અહીં લઉં છું, અહીં જગ્યા વધારે છે આપણી જોડે, તો સર અહીં આગળ સૂત્ર લખે છે. તો આપણું સૂત્ર છે x =
એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોનમાં સિગ્મા એફઆઈ. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ એટલે શું છે 0.14 છે. સિગ્મા એફઆઈ ડીઆઈ પહેલેથી નિશાની નહીં મૂકી દેવાની કારણ કે આ માઇનસ છે તો અહીં માઇનસ આવશે -1.24 ભાગ્યા સિગ્મા એફઆઈ કેટલા છે 30. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 0.14. હવે પહેલા એક નીચે 0 છે ને એટલે એક આંકડા પહેલા 0.124 ભાગ્યા કેટલા છે 3. તમારે તો નીચે કન્ટિન્યુ લખવાનું, હું અહીં પાર્ટીશન કરીને લખું છું, તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી, હું પાર્ટીશન કરીને લખું છું, બરાબર છે. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 0.14 તો ખરા જ. હવે અને 3 વડે ભાગો 124 ને 3 વડે ભાગો, પછી 3 આંકડા પહેલા પોઈન્ટ મૂકી દઈશું. 124 છે એને 3 વડે ભાગીએ, 3 ચોક 12, 0 0 ઉપરથી 4 ઉતારો, 3 એકુ 3, 1 વધ્યો, જાતે 0 લઈએ એટલે પોઈન્ટ, 3 તરી 9. આટલું ઇનફ છે. હવે આપણે કેટલા આંકડા પહેલા પોઈન્ટ કરવાના 3, તો અહીંથી હજી 3 આંકડા 1 2 અને આમ અહીં પોઈન્ટ આવી જશે એટલે આવશે 0.041. એવું થશે ને? તો 0.041 બરાબર છે. હવે અહીં આગળ અહીં તો પોઈન્ટ પછી 2 જ આંકડા છે તો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા ઇનફ છે, પછી પાછળનો નહીં લખો તો પણ ચાલશે. તો પાછળનો આપણે આંકડો કાઢી નાખીએ. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 0.14 માંથી 4 જાય એટલે શું આવશે તો 0.01. 0.14 એમાંથી 4 જાય એટલે 0.10. 0.10 એટલે 0.1. 0.1 લખો કે 0.10 લખો ચાલશે, 0.10 અથવા 0.1. અને શું લખાય પેલું શું છે SO2 ની સાંદ્રતા. આ શું છે તો SO2 ની સાંદ્રતા શામાં ppm આમાં. હવે આ આપણો આન્સર છે તો આન્સર આપણે શામાં લખીશું, ફ્રેમ કરીને લખી દઈએ. અહીંયા લાલ કલર છે, બે ભેગા થશે તો એક કામ કરીએ અલગ કલરથી આપણે ફ્રેમ કરીએ, એને વ્હાઈટ કલર સારો રહેશે, બરાબર છે. તો આ તમારો આન્સર આવી ગયો. આ રફ છે તો આને આપણે કાઢી નાખો, રફ છે તો આપણે કાઢી નાખીએ. થઈ ગયો, ખ્યાલ આવ્યો. આ દાખલો આઈએમપી મારા તરફથી આ દાખલો તમારે તૈયાર રાખવાનો છે, સર અને આઈએમપી લખી દે છે. ઓકે, એના પછીનો દાખલો જોઈએ આપણે. જુઓ તો આની અંદર બી તમારે જુઓ મધ્યક શોધવાનો છે. તમારે શું શોધવાનું છે પહેલું એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. તમારે શું શોધવાનું છે મધ્યક શોધવાનો છે. મધ્યક શોધવા માટે 5 ઊભા ખાના તો પાડીશું. જાડા કેટલા પાડવાના 1 2 3 4 5 6 7 8 અને એક વધારાનું 9 ખાના પાડવાના છે તમારે. તો આમ 5 5 અને 9 એટલે આ તો 8 થયા, વાંધો નહીં, પહેલા 8 લો. હવે એક વધારે આપણે પાડવું છે, આપણે એક વધારે ખાનું પાડવું છે તો અહીં આગળ આપણે એક વધારી દીધું, 9 થઈ ગયા, બરાબર છે. એમાં આપણે પહેલું ખાનું મોટું બનાવવું છે, પહેલું ને છેલ્લું બે મોટા બનાવવા છે. પહેલાની મોટું બનાવીએ, છેલ્લાની મોટું બનાવીએ, થોડું છેલ્લું અને આ પણ થોડું મોટું, બરાબર છે. તો હવે અને આપણે થોડુંક આમ ખસેડી દઈએ અને તમારે મોટું કરવું હશે તો પણ થશે. થોડુંક આને ઉપર ખસેડીએ અને થોડુંક વધારે કરીશું તો પણ ચાલશે. આ થઈ ગયા ખાના આપણા. હવે આપણે અંદર શું પહેલા શું લખવાનું, ગેરહાજર દિવસોની સંખ્યા, ગેરહાજર દિવસોની સંખ્યા. અહીં છે વિદ્યાર્થીઓની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા. પછી એને આપણે એફઆઈ તરીકે નામ આપી દઈએ છે. પછી અહીં આગળ એક્સઆઈ, પછી ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ,
અને એફઆઈ ડીઆઈ આવું લઈ લઈએ છીએ. હવે અહીં શું છે તો પહેલા ખાના નીચે ડેશ, અહીં પહેલા ખાના નીચે સિગ્મા એફઆઈ અને અહીં સિગ્મા એફઆઈ ડીઆઈ. હવે ચલો પહેલી આડી લાઈન છે ઊભી કરી દઈએ. 0 to 6, 6 to 10, 10 to 14. જો ધ્યાન દેવા, જો બહુ નોંધવા જેવી બાબત, અહીં 6 નો વધારો પછી 4 નો વધારો. અત્યાર સુધીના બધા જ દાખલામાં એક સરખો વધારો હતો. આ દાખલામાં એક સરખો વધારો નથી, ખાસ ધ્યાન રાખજો. એટલે દાખલો તૈયાર કરવાનો છે. આઈએમપી લખી દઉં છું. તમને થાય કે આ દાખલો કેમ તૈયાર કરવાનો છે, તો આમાં એક સરખો વધારો નથી. બરાબર છે. તો 10 થી 14, પછી 14 થી 20 છે, પછી 20 થી 28 છે. જુઓ 20 થી 28 છે, 28 થી 38 છે, 38 થી 40 છે. બરાબર. હવે એફઆઈ કેટલા છે? 11 છે, 10 છે, 7 છે, 4 છે, 4 છે, 3 છે, 1 છે. બધાનું ટોટલ કરીએ. 11 ને 10 21, 21 ને 7 28, 28 4 32, 4 36 ને 4 40. અહીં થશે 40. એક્સઆઈ એટલે બરાબર બંનેની વચ્ચે, આ બંનેની વચ્ચે 3 આવે એટલે 0 3. આ બેની વચ્ચે 8 આવે, આ બેની વચ્ચે 12 આવે, બંને વચ્ચેની સંખ્યા 16 આવે. 20 ને 28 ની વચ્ચે 24 આવે, 28 ને 38 ની વચ્ચે 33 આવશે. 10 નો ફેર છે તો 5 5 ઉમેરો, 29 30, 31 32 33. આ બેની વચ્ચે 38 ને 40, 38 થી 40 તો 39 આવે, બેની વચ્ચેની સંખ્યા. હવે આમાંથી ગમે તેને એ કહી દો. ઉપર આ બે છોડ્યા, આ બે, આ એ થઈ ગયો, અને આપણે આ છોડ્યા, આ છોડ્યા, આ છોડ્યા, હા, અને આપણે એ કહી દીધો. દરેકમાંથી એ બાદ કરીને લખવાનું છે. 3 માંથી 16 જાય એટલે -13, 8 માંથી 16 જાય એટલે -8, 12 માંથી 16 જાય એટલે -4, 16 માંથી 16 જાય એટલે 0, 24 માંથી 16 જાય એટલે 8, 33 માંથી 16 જાય એટલે 17, 39 માંથી 9 માંથી 6 ગયા 3, 3 માંથી 1 ગયા એટલે 2. ભૂલ થવી જોઈએ નહીં. બરાબર છે. હવે એફઆઈડીઆઈ -13 ગુણ્યા 11, 13 એકુ 13, 13 ના 3 વધી પડી 1, 13 એકુ 13 ને 1 14, 143. 10 88 -80, 7 ચોક 28, 0, 8 ચોક 32, 17 તરી 51 અને 23 એકુ 23. હવે આપણે શું કરવાનું છે? આ બધાના પ્લસ ટોટલમાંથી એક કામ કરીએ. પહેલા અહીં પેલા 32 છે, પેલા આ બેની વાત કરીએ, પછી આને આપણે ભૂસી કાઢીશું. બરાબર. પેલા આ બેની 32 માંથી 28 ગયા એટલે 4 વધ્યા. બરાબર છે. હવે 51 અને 23, તો 51 અને 23 એટલે 51 ને 3 54, 64 ને 74, 74. આ બેનું કરીએ. બરાબર છે. 74 તો 74 માંથી 80 જાય, 74 માંથી 80 એટલે -6, અને આ -143, -143 -6 અને +4 આવું થયું. બરાબર છે. તો એક કામ કરીએ. -143 તો છે જ. 4 માંથી 6 ગયા એટલે -2 એટલે 5 4 1 -145, -145. બરાબર છે. હવે આ બધું રફ છે. ઇન શોર્ટ, અથવા એવું ના કરવું હોય પહેલા પ્લસનું ટોટલ કરી દો. પ્લસના ટોટલમાંથી માઇનસનું ટોટલ માઇનસ કરો. શું કરવાનું? પહેલા પ્લસનું ટોટલ લખો, પછી આ માઇનસનું ટોટલ લખો અને માઇનસ કરો. બરાબર છે. અને
નાનાથી મોટું બાદ કરો તો આન્સર માઇનસ. તમારે મોટાની નિશાની લેવાની, સરવાળો બાદ બાકી તો ફાવે ને ઇન શોર્ટ. ઓકે, ચલો તો આ રફ છે તેને આપણે અહીંથી કાઢી નાખીએ છીએ. જે રીતે તમને સહેલું લાગે એ રીતે ટૂંકમાં પ્લસ માઇનસ કરવાનું છે. તમારે આટલું ટોટલ કરવાનું, આટલા ટોટલમાંથી પહેલા આને બાદ કરો, પછી આને બાદ કરો, બરાબર છે, પછી જેટલા રહે એની અંદર આ એડ કરો, બરાબર છે. એટલે આટલું આવ્યું. હવે આપણું સૂત્ર શું છે તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ, થોડા જાડા અક્ષરથી લખીએ આપણે તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ એટલે કેટલા છે 16, સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા છે -145, સિગ્મા એફઆઈ કેટલા છે 40. એટલે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 16 પહેલા 1 મિનિટ છે તે આંકડા પહેલા પોઈન્ટ કરી દો, ભાગ્યા 4. તો તમારે 4 વડે ભાગવાના છે. 145 ને 4 વડે ભાગો અને જે આવે એમાં એક આંકડા પહેલા પોઈન્ટ કરી દઈશું. 4 વડે ભાગીએ, 4 તરી 12, 2 વધ્યા ઉપરથી 5 લીધા, આ 5 લખ્યા છે. 4 છંગ 24, 1 વધ્યો જાતે 0 લીધો એટલે પોઈન્ટ, 4 દુ 8, બરાબર, ઇનફ છે આટલું. હવે એક આંકડા પહેલા આ તો આન્સર આવ્યો, હજી આ તો 145 લીધેલા, એક આંકડા પહેલા પોઈન્ટ કરવાનો ને આમ, એટલે 3.62 આવશે. એટલે 3.62. હવે આ રફ છે તો એને આપણે કાઢી નાખીએ. હવે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 16 માંથી 3.62 જાય, પહેલા 16 માંથી 3 કાઢો, 16 માંથી 3 કાઢી એટલે 13, 13 માંથી 0.62 જાય એટલે 12.38. શું લખવાનું? આ શું છે? ગેરહાજર દિવસોની સંખ્યા, ગેરહાજર દિવસોની સંખ્યા. હવે આપણો આન્સર છે તો આન્સર આપણે કેવી રીતે લખીશું? આન્સર આપણે ફ્રેમ કરીને લખીશું, બરાબર છે. ચલો આના પછી 9મો દાખલો, જે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે. આની અંદર બી આપણે 5 ઊભા કોલમ તો લઈશું, મધ્યક શોધવાનો છે. પહેલા કોન્સન્ટ્રેટ કરો તમારે શું શોધવાનું છે. તો અહીં શું શોધવાનું છે? આપણે મધ્યક શોધવાનો છે, બરાબર છે. તો પહેલા તો આપણે ખાના બનાવીશું. તો ખાના બનાવીએ આપણે તો 5 ઊભા અને 1 2 3 4 5 6 ને એક વધારાનું 7, એટલે આમ તો 5 લેવાના અને આમ 7 લેવાના, થઈ ગયા. અને એમાંય દર વખત મેં શું કહ્યું છે, પહેલું અને છેલ્લું ખાનું મોટું બનાવવાનું, પહેલું અને છેલ્લું મોટું ખાનું રાખીએ, બરાબર છે. પહેલું આમાં થોડું વધારે રાખીએ. તો હવે તમારે આને આમ ખસેડીને થોડુંક મોટું પણ કરવું હશે તો કરી શકાશે. આને આપણે મોટું કરી દઈએ, બરાબર છે, ઇનફ છે આટલું. હવે આની અંદર પહેલા સાક્ષરતા દર શું છે? સાક્ષરતા દર શામાં છે? ટકામાં, બરાબર. આ ટકા લખ્યા છે, આ શું લખ્યું છે? ટકા, આ ટકામાં લખ્યું છે. પછી શું છે? શહેરોની સંખ્યા. અને આપણે શાના વડે દર્શાવીએ છીએ? એફઆઈ વડે દર્શાવીએ. શાના વડે દર્શાવીએ છીએ? એફઆઈ વડે. ત્રીજું ખાનું શાનું બનાવીએ છીએ? એક્સઆઈનું. પછી ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ, અને છેલ્લું ખાનું એફઆઈ ડીઆઈ. ઓકે, પહેલું અને ત્રીજું ચોથું ખાનું ડેશ. અહીં ગાડી આનું ટોટલ આવશે સિગ્મા એફઆઈ, અને અહીં આવશે સિગ્મા એફઆઈ ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ, અહીં લખીશું. હવે તમારે આની અંદર પહેલા તો આ લખીએ, ચલો 45 થી 55, 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી
95. હવે એફઆઈ તો 3, 10, 11, 8 અને 3. તો આનું ટોટલ 10 ને 3 13, 13 ને 11 24, 24 ને 8 32 ને 3 35. ફરી વાર કરી દઈએ, બરાબર છે ને? 3 ને 8 11 દુ 22 ને 10 32 3 35. એક્સઆઈ આ બંનેની વચ્ચે 50 આવે. દરેકમાં 10 10 10 10 10 નો વધારો છે. તો 50 60 70 80 90. હવે આમાં એ તરીકે કોને લઈશું આપણે? અને આપણે વચ્ચેનું જે હોય અને એ તરીકે આપણે લઈ લઈએ. 50 માંથી 70 જાય એટલે -20, 60 માંથી 70 જાય એટલે -10, 70 માંથી 70 જાય એટલે 0, 80 માંથી 70 જાય એટલે 10, 90 માંથી 70 જાય એટલે 20. હવે એફઆઈ આ એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર તો -60, 20 તરી 60, દાએ દાએ 100, અહીં 0, 10 અઠા 80, 20 તરી 60. હવે જુઓ આ બે તો જતા જ જવાના, +60 -60. 80 માંથી 100 જાય એટલે -20, -20 આવ્યું. હવે આપણું સૂત્ર શું છે? તો આપણું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો x બાર ઇઝ ઇક્વલ ટુ a એટલે કેટલા છે? 70. હવે સિગ્મા એફઆઈ ડીઆઈ પહેલેથી નિશાની નહીં કરી દેવાનું આપણે. સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે -20 અને અહીં સિગ્મા એફઆઈ શું છે? તો 35. તો 20 ભાગ્યા 35 કરવાનું છે તમારે. તો 20 ભાગ્યા 35 કેવી રીતે કરીએ છીએ? જો પહેલા તો ભાગ ના ચાલે, ભાગ ના ચાલે એની શૂન્ય જાતે શૂન્ય લઈ એટલે 0.35 નો ગળ્યો 200 સુધી. હવે તમને થાય કે આ તો સારું અઘરું કહેવાય, તો એ પહેલા છેદ ઉડાડવું હોય તો 5 વડે 5 ચોક 20, 5 સતા 35. એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ 70 - 4 ના છેદમાં 7. હવે 4 ને 7 વડે ભાગો તો તમને સહેલું લાગશે. તો હવે આપણે 4 ને 7 વડે ભાગીએ તો ભાગ ના ચાલ્યાની શૂન્ય જાતે શૂન્ય લઈ એટલે 0.7 5 35, 5 ફરી 0 લીધું 50, 70 49. બરાબર છે? 49. એટલે ટૂંકમાં કેટલું આવ્યું? 0.57. એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ 70 - 0.57. આમાંથી 0.57 કાઢીએ તો 0.57 કાઢીએ એટલે 70 માંથી એટલે 69 પોઈન્ટ કેટલા થશે? 57 કાઢીએ છે એટલે 43. 69.43. અને શામાં છે? આ શું છે? સાક્ષરતા દર ટકાવારીમાં. તો આ ટકાવારીમાં લખીશું સાક્ષરતા દર. અહીં આ જે વધારાનું છે એને આપણે કેન્સલ કરી દઈએ. અને આ શું છે? સાક્ષરતા દર. આ આપણો જવાબ છે. તો જવાબ આપણે ફ્રેમ કરીને લખીશું. આ આપણો જવાબ ફ્રેમ કરીને લખ્યો. ઓકે, તો જો અહીં આપણું એક્સરસાઇઝ 13.1 કમ્પ્લીટ થઈ છે, પૂરી થઈ છે. બરાબર? આપણે મધ્યકના બધા દાખલા લઈ લીધા. નેક્સ્ટ પીરિયડમાં હજી પણ થોડીક આપણે ઉદાહરણના દાખલા બાકી છે. લગભગ ઉદાહરણ 1, 2 અને 3 એ મધ્યકના દાખલાનું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં એ પણ તમારે થોડીક પ્રેક્ટિસ થશે. અને ત્યાર પછી બહુલકના દાખલા ચાલુ કરીશું. એટલે એક્સરસાઇઝ 13.2 ચાલુ કરીશું. ઓકે, સૌથી પહેલા મેં શું કહ્યું? સૌથી પહેલા તો તમારે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો અને એમની સાથે સબસ્ક્રાઇબ કરવાનું છે. બીજી અગત્યની બાબત શું છે કે આ જે પણ મેં હેન્ડરિટન નોટ્સ લખેલી છે તમારે લખવાની જરૂર નથી. એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. બરાબર છે? અને ત્રીજી ને અગત્યની બાબત કે તમે આગળના ચેપ્ટરના વિડીયો ના જોયા હોય તો એ પણ પ્લેલિસ્ટમાં રાખેલા છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ઓકે, તો નવા વિડીયો સાથે ફરી આપણે મળીએ. ઓકે, ટાટા બાય, સી યુ.